નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય. નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં નિર્ણય લેવાયો. રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડ્યુટીમાં જનતાને મોટો લાભ. તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની 80% સુધી રકમ માફ કરાશે. અલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરાયેલા ટ્રાન્સફર પર 80% ડ્યુટી માફ. તો જનતાની રજૂઆત પ્રત્યે સીએમ ભૂપેન્દ્રભાઈનો સંવેદનશીલ સકારાત્મક આ અભિગમ છે. 80% સુધી ડ્યુટી રકમ માફ કરી માત્ર 20% જેટલી ડ્યુટી વસૂલ કરાશે. અને આ મુદ્દે આપણી સાથે સહયોગી વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય શું? બિલકુલ, રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક આ નિર્ણય કર્યો છે કે જેમાં જે આવાસ તબદીલીઓ માટે જે ભરવાપાત્ર ડ્યુટીની રકમ છે તેમાં મોટી છૂટ આપવાનો નિર્ણય છે તે આજે કરવામાં આવ્યો છે. જેમાં સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા જે એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી જે તબદીલી ટ્રાન્સફર માટેની જે ભરપાઈ કરવા પાત્ર જે 100% ડ્યુટીની રકમ છે તે પૈકી 80% સુધીની જે ડ્યુટી છે રકમ માફ કરીને માત્ર 20% જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. એટલે સૌથી મોટી રાહત છે તે આ મધ્યમ વર્ગીય લોકોને આપવામાં આવી છે. જેમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 અન્વયે જે આ રકમ છે તેમાં છૂટછાટ આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે જે નાણાકીય બોજ છે જે આવી તબદીલીના કિસ્સાઓમાં આવતો હતો તે પ્રત્યે જે નાના મધ્યમ વર્ગીય લોકોની જે મુખ્યમંત્રીની રજૂઆતો હતી તે પ્રત્યેની તેમને સંવેદના દાખવી છે અને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. એટલે કે હવે મૂળ ડ્યુટીના 20% તથા જે દંડની રકમ મળીને કુલ માત્ર લેવાપાત્ર ડ્યુટી છે તે જ વસૂલવામાં આવશે. જેને કારણે નાના અને મધ્યમ વર્ગીય લોકોને મોટી રાહત મળશે. જો કે આમાં રાજ્ય સરકારે જે મૂળ ભરપાઈ કરવાની રકમ જે હતી સ્ટેમ્પ ડ્યુટીમાં તેમાં ઘટાડો કરવાની સાથે દંડની જે ગણતરી થતી હતી તેમાં પણ સુધારેલી જોગવાઈ અગાઉની જે મિલકતો સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઈ કરવાની થતી હોય તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. એટલે આ પણ એક મહત્વપૂર્ણ જોગવાઈ છે તે આ નિર્ણયની અંદર કરવામાં આવેલી છે. આના કારણે જે નાણાકીય બોજ છે તે નાના અને મધ્યમ વર્ગીય લોકોને જે ઓછો થશે. આ ઉપરાંત જે તેમની જે રજૂઆતો હતી જનપ્રતિનિધિઓની, પ્રજાજનોની, તેના પ્રત્યે મુખ્યમંત્રીએ આ સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ દાખવ્યો છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.